જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થીઓ, સ્વાગત છે ચોથા અધ્યાયમાં. પહેલી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: આપણા જીવનમાં તહેવારોનું મહત્વ સમજવું. પદ્ધતિ: આપણા જીવનમાં તહેવારોનું મહત્વ. મકર સંક્રાંતિ. આ તહેવાર સૂર્યનું મકર રાશિમાં ઉતરણ થતાં માનવામાં આવે છે, જેમાં દરેક લોકો પતંગ ચગાવી આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દે છે. ઉપરાંત વિવિધ વાનગીઓ જેવી કે ચિક્કી, સાની, ખજૂર વગેરેનો આનંદ પણ લૂંટે છે. હોળી ધૂળેટી. જ્ઞાતિ, રંગભેદ વગેરે જેવા ભેદભાવને દૂર કરતો તહેવાર એટલે હોળી. આ તહેવાર પાછળ પણ એક પુરાણ કથા જોડાયેલી છે. હિરણ્યકશ્યપુ નામના રાજાને પ્રહલાદ નામે પુત્ર હતો, જે ભગવાન વિષ્ણુનો પ્રિય ભક્ત હતો. જેનાથી હિરણ્યકશિપુ ખૂબ જ નારાજ થતો હતો, જેને કારણે તેણે કેટલાય પ્રયાસો કર્યા પોતાના પુત્રને મારવા, પણ નિષ્ફળ રહ્યા. અંતે પોતાની બહેન હોલિકાની મદદથી તેને મારવાની કોશિશ કરી, પણ પ્રહલાદનો બચાવ થયો અને બહેન હોલિકા આગમાં સળગી ગઈ હતી. આમ આ તહેવાર અસત્ય પર સત્યની વિજય થતા મનાવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ. 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. રક્ષાબંધન. રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્યની ભગવાન પાસે પ્રાર્થના કરી તેને હાથમાં રાખડી બાંધે છે. રમજાન ઈદ. આ દિવસ મુસ્લિમો માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. આ દિવસે મુસ્લિમો એકબીજાને પ્રેમથી ભેટી તેમની વચ્ચે રહેલા મતભેદ દૂર કરે છે. નવરાત્રી. નવરાત્રી એટલે નવરાત્રિઓનો સમૂહ, જેમાં આદ્યશક્તિના 9 અલગ અલગ રૂપોના દર્શન કરવામાં આવે છે. તેમજ માતાજી દ્વારા થયેલ મહિષાસુરના વધને પણ યાદ કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન દરેક લોકો ગરબે ઘૂમે છે. દિવાળી. હિન્દુઓમાં સૌથી માનીતો તહેવાર દિવાળીને માનવામાં આવે છે. આ તહેવાર સાથે પુરાણની કથા પણ જોડાયેલી હોવાનું માનવામાં આવે છે, કે જ્યારે ભગવાન શ્રીરામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષના વનવાસ પછી પાછા ફરેલા, ત્યારે દરેકના ઘરે દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે આજ સુધી પરંપરા આપણે ત્યાં ઘરે દીવા પ્રગટાવી પાળવામાં આવે છે. તારીખ, તિથિ અને વાર મુજબ ઉજવાતા તહેવારો. તારીખ મુજબ ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, શહીદ દિન, ગાંધી દિન, નાતાલ ઉજવવામાં આવે છે. જ્યારે તિથિ મુજબ રામનવમી, ભાઈબીજ, લાભ પાંચમ, વસંત પંચમી, ગુડી પડવો, રક્ષાબંધન, દશેરાને ઉજવવામાં આવે છે. વાર કે અન્ય રીતે ઉજવાતા તહેવારોમાં ગુડ ફ્રાઇડે, ચેટીચાંદ, ઈદે મિલાદ, મોહરમ અને પતેતીનો સમાવેશ થાય છે. હવે નિર્ણય લઈશું. આમ આપણા દેશમાં તારીખ, તિથિ તેમજ વાર પ્રમાણે તહેવારો ઉજવવામાં આવે છે. દરેક તહેવારોનું અલગ મહત્વ રહેલું છે. પ્રવૃત્તિ 2 તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: વિવિધ સમુદાયની આગવી જીવનશૈલી વિશે સમજવું. વિવિધ લોક સમુદાય અને તેમની જીવનશૈલી. દાણિયા. વ્યવસાય: ખેતી કામ કરવું. ખોરાક: બાજરીના રોટલા, દાળ ભાત. દાણિયાના ઓજારો પાવડો, કોદાળી અને તગારું છે.
વણઝારા. વ્યવસાય ઘેટા બકરા ચરાવવા. વણઝારા લોકોનો ખોરાક બાજરીના રોટલા, ચટણી, શાક અને છાશ છે. વણઝારાના ઓજાર લાકડી છે. પૂજારી. તેમનો વ્યવસાય મંદિરમાં સેવા પૂજા કરવી છે. તેમનો ખોરાક રોટલી, શાક, દાળ ભાત છે. પૂજા માટેની સામગ્રી ભગવાનની પૂજાની સામગ્રી અગરબત્તી, ઘી, ધૂપ, ફૂલ વગેરે પૂજારીઓની સામગ્રી છે. મજૂરી કરતા સમુદાય. વ્યવસાય કારખાનામાં મજૂરી અથવા ઘરકામ. ખોરાક રોટલી, શાક, છાશ, દાળ ભાત વગેરે તેમનો ખોરાક છે. ઓજાર કામને લગતા ઓજારો. સમાજના સમૂહની જાતિઓ જેમનો વ્યવસાય જુદી જુદી જગ્યાએ રોજગાર છે. તેમનો ખોરાક રોટલી, શાક, પાપડ, દાળ ભાત છે. સમાજના સમૂહની જાતિઓ જુદી જુદી જગ્યાએ રોજગાર કરતા હોય છે, જેમ કે કચેરીઓમાં કામ, જાહેર સંસ્થાઓમાં વગેરે. હવે નિર્ણય લઈશું. દરેક સમુદાયની પોતાની આગવી જીવનશૈલી હોય છે. દરેક સમુદાયના લોકોનો વ્યવસાય, ખોરાક અને પોશાક અલગ અલગ હોય છે. પ્રવૃત્તિ 3 તરફ આગળ વધીએ. વર્ણન નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ વિવિધ સ્થળે ભરાતા મેળાઓ અને લગ્ન પ્રસંગ અને મેળાઓમાં જોવા મળતી કે ઉપયોગી વસ્તુઓ વિશે જાણવું. તરણેતરનો મેળો. સ્થળ સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર ગામ. તહેવાર સાતમ આઠમ તહેવાર અથવા જન્માષ્ટમી. તરણેતર મહાદેવ. તરણેતરનો મેળો ગુજરાતમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં સાતમ આઠમના તહેવારમાં ભરાય છે. આ મેળા દ્વારા આપણને સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન થાય છે. વિવિધ જ્ઞાતિના લોકો આ મેળામાં કોઈ પણ જાતના ભેદભાવ વગર આનંદથી માણી શકે છે. આ ઉપરાંત વિદેશથી ઘણા લોકો આ મેળાનો આનંદ માણવાનું ચૂકતા નથી. આ મેળામાં પોશાક, ખાણીપીણી, ભાષા તેમજ અન્ય ઘણી દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે. મેળો અને લગ્ન પ્રસંગમાં ઉપયોગી ચીજવસ્તુઓ. કંકોત્રી. કંકોત્રી લગ્ન પ્રસંગમાં ઉપયોગી છે. મોતનો કૂવો જે મેળામાં જોવા મળે છે. ગજરો જે લગ્ન પ્રસંગમાં ઉપયોગી છે. ઢોલક ઢોલકનો ઉપયોગ લગ્ન પ્રસંગોમાં વધારે થાય છે. મીઠાઈ મેળા તથા લગ્ન પ્રસંગ બંનેમાં મીઠાઈનો ઉપયોગ ભરપૂર થાય છે. ચકડોળ જે આપણને મોટે ભાગે મેળામાં જોવા મળે છે. કેમેરો કેમેરાનો ઉપયોગ લગ્ન પ્રસંગ અને મેળા બંનેમાં થાય છે. મોટરો મોટરોનો ઉપયોગ લગ્ન પ્રસંગો તથા મેળામાં થાય છે. વરઘોડો એટલે કે ફુલેકું જેનો ઉપયોગ લગ્ન પ્રસંગે જોવા મળે છે. રમકડાની દુકાન જે આપણને મેળામાં જોવા મળે છે. ઘરેણાં આપણને લગ્ન પ્રસંગે ઉપયોગી છે. હવે આપણે નિર્ણય લઈશું. નિર્ણય આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો તરણેતરના મેળાનો અભ્યાસ કર્યો.